યુરોપમાં જે વ્યાજદરોની અંદર પરિવર્તનો થયા અથવા તો સ્થિર રાખવામાં આવ્યા, જે ડિપેન્ડ કરે છે કે કયા ઝોનની આપણે વાત કરીએ છીએ, તેના કારણે થઈને પોસિબલ છે કે આજે થોડું એક્શન સ્ટોકમાં આવતું જોવા મળ્યું હોય? યસ, ટાટા મોટર પેસેન્જર વ્હીકલની વાત કરીએ તો અહીંયા આગળ આપણને રિસન્ટલી જે ડીમર્જ થયું ત્યારબાદ અહીંયા આગળ કન્ટિન્યુઅસલી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે અને સામે જે કોમર્શિયલ વ્હીકલ છે ત્યાં આગળ કન્ટિન્યુઅસ બાઇંગ વેચ જોવા મળી રહ્યું છે. તો પેસેન્જર વ્હીકલમાં ડેફિનેટલી થોડું પેઇન પોઈન્ટ છે અહીંયા આગળ, જે રીતનું સાયબર એટેકનું જોયું હતું આપણે ઇસ્યુ થયો હતો, પ્લસ JLRના જે થોડા ઇસ્યુ ચાલી રહ્યા છે. તો અહીંયા આગળ ઓવરઓલ ડેફિનેટલી સ્ટોક શોર્ટ ટર્મમાં થોડું ઓવરસોલ્ડ છે અને ગઈકાલના પ્રાઇસ એક્શન જોઈએ તો ત્યાં આગળ એક નીચેના લેવલથી એક સારી એવી હેમરેડ બોટમ કેન્ડલ સારા એવો વોલ્યુમ સાથે બની હતી. તો શોર્ટ ટર્મમાં અહીંયા આગળ બોટમ બની ગયો છે. 335નું લેવલ છે એ થોડાક ટાઈમ માટે મારા ખ્યાલથી એક બોટમ બની ગયો છે. તો ડેફિનેટલી લોંગ પોઝિશન બિલ્ડ કરવી હોય અથવા એક્ઝિસ્ટિંગ લોંગ હોય 335ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકાય છે. 335ના સ્ટોપ લોસ સાથે અહીંયાથી ખાસ જગ્યા બનતી જોવા મળી રહી છે.